ટુ માય ચેનલ. આજે આપણે ડિલિશિયસ બ્રાઉની ઘરના મેઝરમેન્ટથી બનાવવાના છે, મેઝરિંગ કપ યુઝ કર્યા વગર. જો તમને મારી આ ડિલિશિયસ બ્રાઉનીની રેસીપી ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં પહેલાં બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી વાનગીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. આપણે વોલનટ બ્રાઉની બનાવવાની છે. એના માટે આપણે એક બાઉલ વોલનટ લીધા છે. એમાંથી થોડા વોલનટ એટલે અખરોટને ચોપ કરી લેવાની છે, ઝીણી ઝીણી સમારી લેવાની છે. આ રીતે મેં વોલનટને ચોપ કરી લીધી છે. હવે આ ચોપ વોલનટને સાઈડ કરી લઈશું. 150 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે, એને બી આપણે ચોપ કરી લેવાની છે. મેં અત્યારે અમૂલની ડાર્ક ચોકલેટ લીધી છે. તમને જે બી કંપનીની ગમતી હોય એ કંપનીની તમે ડાર્ક ચોકલેટ યુઝ કરી શકો છો. આમાં હવે ચોપ કરેલી ડાર્ક ચોકલેટને આપણે મોટા કાચના બાઉલમાં લઈ લેવાની છે. હવે એક બાઉલ દૂધમાં 1 ચમચી વિનેગર એડ કરી અને 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. હવે આપણે ચોકલેટ મેલ્ટ કરવા માટે આ રીતે ગરમ પાણી ઉપર ચોકલેટનો બાઉલ મૂકી અને ચોકલેટ મેલ્ટ કરવાની છે. આની જગ્યાએ તમે માઇક્રોવેવ બી કરી શકો છો ચોકલેટને સ્ટેપમાં, કે 5 સેકન્ડ મૂકો, અગેન બહાર કાઢો, ફરી શેક કરી ફરી 5 સેકન્ડ મૂકો. એ રીતે બી મેલ્ટ કરી શકો છો. અને આ મેથડ સૌથી ઇઝી છે, પણ આમાં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મેથડ યુઝ કરતી વખતે આપણે એમાં બી એક બી પાણીનું ટીપું ના પડવું જોઈએ. જો પાણીનું ટીપું પડી જશે ચોકલેટમાં તો ચોકલેટ આખી મેલ્ટ થવાની જગ્યાએ એ ભેગી થઈ અને એક ડો પ્રિપેર થઈ જશે. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે જોઈ શકીએ છીએ એકદમ સ્મૂથ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે એમાં મોટી 4 ચમચી મેલ્ટેડ બટર એડ કરવાનું છે. હવે બટર અને ચોકલેટને સરસ મિક્સ કરી લેવાની છે. તમે બટરની જગ્યાએ ઓઇલ બી લઈ શકો છો, જેનો ટેસ્ટ બહુ જ માઇલ્ડ હોય અને સુગંધી બહુ જ માઇલ્ડ હોય એવું ઓઇલ યુઝ કરી શકો છો આમાં. હવે આપણે જે દૂધ સાઈડ કર્યું હતું એ દૂધ આમાં એડ કરવાનું છે. દૂધ અને ચોકલેટને સરસ મિક્સ કરી લેવાની છે. હવે એ મિશ્રણ ઉપર હવે આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે. એના માટે પહેલાં પાવડર સુગર લીધી છે, એને આ રીતે ચાળીને જ લેવાની છે. બધી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ આ જ મેથડથી યુઝ કરવાના છે એમાં. ત્યારબાદ એક બાઉલ મેદો, 1 ચમચી કોકો પાવડર, 1/2 ચમચી બેકિંગ પાવડર, એ બધાને આ રીતે ચાળી લેવાના છે. બધું સરસ ચડી જાય ત્યારબાદ ફ્યુ ડ્રોપ્સ ઓફ વેનીલા એસન્સ અને બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. ઓલવેઝ કેક યા એની ટાઈપ ઓફ બ્રાઉની યા કેક બનાવતા હોઈએ તો આ મિક્સ કરતી વખતે કટ એન્ડ ફોલ્ડ મેથડનો યુઝ કરીને મિક્સ કરવાનું હોય છે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે એટલે આપણે ચોપ વોલનટ એડ કરી લેવાની છે. અને મેં જે બટર યુઝ કર્યું હતું સોલ્ટ વગરનું હતું, એટલે હું પિંચ સોલ્ટ યુઝ કરી રહી છું અત્યારે. અને વોલનટ અને બધું મિક્સ કરી લઈએ. અત્યારે જોઈ શકે છે કે એકદમ સ્મૂથ અને પરફેક્ટ ડાર્ક કલર આવ્યો છે બ્રાઉનીના બેટરનો.
આ રીતે મેં કેકનું ટીન લીધું છે, એને બટર પેપર ફોલ્ડ કરી અને એના ઉપર બટર એપ્લાય કર્યું છે. હવે આ ટીન પર આપણે આપણું બેટર પોર કરી લેવાનું છે. આપણે બેટર પોર થઈ જાય ત્યારબાદ એને ગાર્નિશિંગ માટે મેં અખરોટ યુઝ કરી છે, એની જગ્યાએ તમે ચોકલેટ ચિપ્સ યુઝ કરી શકો છો અથવા આલમંડ અને કેશ્યુ ચોપ કરીને બી એના પર ગાર્નિશ કરી શકો છો. પ્રીહીટેડ માઇક્રોવેવમાં 180 ટેમ્પરેચર 15 મિનિટ માટે બેક કરી લેવાની છે. આફ્ટર 15 મિનિટ એને ઠંડી કરી કટ કરી આઈસ્ક્રીમ સાથે સર્વ કરીશું તો આપણી ટેસ્ટી અને સ્પોન્જી એવી બ્રાઉની કેફે સ્ટાઇલ ઘરે રેડી થઈ ગઈ છે. તો તમારા ઘરે કઈ કેક ભાવે છે મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.